ખેરના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। વેલ્ડિંગ સુપરવાઇઝર તરીકે કામ કરતા મહેશ રાઠોડના રિમાન્ડ ન માંગવામાં આવતા જેલ હવાલે થયો। મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડમાં શનિવારે વધુ 3 આરોપીની ધરપકડ થઈ હતી, જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિવેશ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે, શું માહિતી? વત્સલ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ટીઆરપી ગેમ અગ્નિકાંડનો જે મામલો છે તેમાં શનિવારે સાંજના સમયે વધુ 3 આરોપીની અટકાયત છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી। તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ચીફ ફાયર ઓફિસર ઠેબા છે તેઓ તો જેલ હવાલે જતા ત્યાંથી તેમનો કબજો છે તે લેવામાં આવ્યો હતો। ખાસ કરીને જે ચીફ ફાયર ઓફિસર ઠેબાનો જે કબજો લેવામાં આવ્યો હતો ત્યારે જે આઈવી ખેર છે તેઓની ગઈકાલે સાંજના અટકાયત કરવામાં આવી હતી અને જે વેલ્ડિંગ સુપરવાઇઝર તરીકે કામ કરનાર મહેશ રાઠોડ છે તે ખુદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો। આ ત્રણેયને આજે સવારે 11 વાગ્યાની આસપાસ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં આઈવી ખેર અને ઠેબાના 5 દિવસના રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ છે તે આપવામાં આવી છે। આઈવી ખેરના વકીલે રિમાન્ડ મંજૂર કરતા તે માટેની અરજી છે તે કરવામાં આવી હતી। ખેરના વકીલે નીચલી કોર્ટના રિમાન્ડ મંજૂર મામલે હાઈકોર્ટમાં જવા માટેની તેની માંગ કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ છે તે આઈવી ખેરના અને ઠેબાના મંજૂર કરવામાં આવે છે। જ્યારે સુપરવાઇઝર તરીકે વેલ્ડિંગ સુપરવાઇઝર તરીકે કામ કરનાર મહેશ રાઠોડનો વધુ કોઈ રોલ ન હોવાથી તેને જેલ હવાલે કરવામાં આવી છે। ત્યારે સૌથી મહત્વનું એ છે કે આ 2 દિવસના રિમાન્ડમાં વધુ કોઈ મોટા માથાના નામ ખુલે છે કે નહીં તે સૌથી મહત્વનું રહેશે। ખાસ કરીને એસઆઈટી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીમાં ટીઆરપી અગ્નિકાંડમાં કુલ 15 લોકોની અટકાયત છે તે કરવામાં આવી છે। વત્સલ, બિલકુલ દિવ્યેશ, માહિતી બદલ આભાર। વડોદરા યુસુફ પઠાણના પ્લોટને લઈને ભાજપમાં જ